મારો દીકરો પૂરી કરશે. કે બોલી જા માં, ફટાફટ બોલી જા, મારે કામ છે, મારે મોડું થાય છે, જાવું છે. કે બેટા મારી એક ઈચ્છા છે કે આ જે આ વૃદ્ધાશ્રમમાં હું છું ને એને માથે પંખો નથી, આ રૂમમાં તું એક પંખો નખાય દે મારા જીવ, એટલે પછી હું છે ને આ દુનિયા છોડી નિરાતે વહી જાવ તમ તારે. એટલે એના દીકરાએ એને પૂછ્યું, સહજ એવો વિચાર આવે, દીકરાએ પૂછ્યું પણ તારે ક્યાંય કે માં આમાં 15 થી 20 દી રહેવું છે, તો હવે 2-5 દિવસની મહેમાન છો, તારે ક્યાંય એનો પવન ખાવો છે, પંખાનો ખર્ચો હવે હું કામ કરાય છો? નહીં, તું આમાં એક પંખો નખાઈ દે. પણ તારે જરૂર હું છે પંખાની? એટલું ખાલી એક દીકરાએ કડક પૂછ્યું ને, માએ એટલો જવાબ આપ્યો, મારા તમારા હૃદયમાં ઉતરી જાય ને તો સાહેબ કોઈ દિવસ મા બાપને તરછોડીએ નહીં. આમ તો આ નાત, મને નાત ઉપર હું કોઈથી બોલતો નથી, પણ મને રાજીપો એટલા માટે થાય છે કે આમાંથી મેં ક્યારે વૃદ્ધાશ્રમની અંદર કોઈના મા બાપને જોયા નથી. ભાઈ એ તો સમયના હિસાબે કદાચ કોઈને જાવું પડ્યું હોય, દીકરો હોય નહીં તો જવું પડે,